કરજણમાં બળવાખોરોને લઈને ધારાસભ્યએ નિવેદન આપ્યું. ભાજપે પસંદ કરેલા ઉમેદવારને પ્રજા પસંદ કરશે. ગઈ ચૂંટણી કરતા પણ સારા મતોથી ભાજપ જીતશે. કરજણ નગરપાલિકામાં ભાજપનો જ વિજય થશે. કરજણમાં ભાજપના જ 25 બળવાખોરો મેદાનમાં છે. ત્યારે ધારાસભ્ય દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે અને તેમણે કહ્યું છે, અક્ષય પટેલે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીનો આ વખતે ભવ્ય વિજય ગત વખત કરતા પણ થશે. કરજણ નગરપાલિકાનું મતદાન થઈ રહ્યું છે. અંદાજિત 70% વધુ હાલ મતદાન થયું છે. ત્યારે ધારાસભ્ય અક્ષય પટેલ પણ અહીંયા પહોંચ્યા છે. અક્ષયભાઈ, ભાજપના હોદ્દેદારો એવું કહી રહ્યા છે કે આ વખતે વિશ્વાસ વર્સિસ વિશ્વાસઘાતની લડાઈ છે, કારણ કે 25 જેટલા બળવાખોરો ભાજપના જ છે જે ભાજપની સામે લડી રહ્યા છે. પણ ભારતીય જનતા પાર્ટીની એક પ્રણાલી છે, એના નિયમો છે, એના ક્રાઇટેરિયા છે. એનાથી ભારતીય જનતા પાર્ટી હંમેશા અડગ રહેલી હોય છે અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો અને પાર્ટીને પણ વિશ્વાસ હોય છે કે જે ભારતીય જનતા પાર્ટીએ જેને ઉમેદવાર માટે નિયુક્ત કર્યા છે એ તમામ ઉમેદવારો જીતાડવાની જવાબદારી પણ પાર્ટીના તમામ કાર્યકરોની છે. એટલે આ જોતા આવનારા સમયની અંદર નગરપાલિકાના ચૂંટણીના રિઝલ્ટની અંદર ભારતીય જનતા પાર્ટીની બહુમતીવાળી ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બનશે. 18 બેઠક તો અત્યારે છે, હવે વધશે કે શું લાગે છે? આવનારા સમયની અંદર સારામાં સારી વાટથી નગરપાલિકા બનશે અને જે ગઈ વખતે જે હતું એનાથી પણ સારું રિઝલ્ટ આ વખત આવશે. સારું પરિણામ આવશે તેવો આશાવાદ ધારાસભ્ય અક્ષય પટેલ કરી રહ્યા છે. મહત્વની વાત એ છે કે 25 જેટલા જે બળવાખોરો ભાજપના જે હોદ્દેદારો છે તે ભાજપની સામે લડત ચલાવી રહ્યા છે અને મતદારો જે રીતે સવારથી મતદાન કરી રહ્યા છે ત્યારે 18મી તારીખે ખબર પડશે કે પ્રજાએ કોને પોતાના નગરસેવક બનાવ્યા છે. કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા.